હરિજન એ આ જગનું આ ભાન ભૂલાય આપણને સદગુરુ મહારાજ મળ્યા એટલે અને એ જગનું ભાન ભૂલાય પછી આપણને સદગુરુ મહારાજ જેમ છે તેમ પોતાના સૌનું નક્કી ભાન કરાયું કે શેરી વરાળી સાજ કરી જે આપણામાં જે કંઈક કચરું પડ્યું હતું એ આપણા સદગુરુ મહારાજે આપણે હમે બેહાડીને આપણે જે કંઈક 5 નિયમ આપ્યા પ્રતિજ્ઞા 5 આપી એ સાફ કરી અને સાફ કર્યા બાદ કે આસોપાલવના તોરણ બાંધ્યા આસોપાલવના તોરણ બાંધ્યા શેરી વરાળી સાજ કરાઈ ચોખલીએ પુરાવી આસોપાલવનું તોરણ બાંધ્યા પોતા તોનો એક દેહ બન્યો તમારા એ આસોપાલવનું છે અને ચોખલિયા પુરાવ્યા સારી વાત જો સુધી આપણને સદગુરુ નતા મળ્યા તો સુધી આપણે કપારે તિલક નતું થતું ભગવાન અને ચોખાઈ નતા ચોટતા અને સદગુરુ મહારાજ મળ્યા પછી આપણે કપારે તિલક નામ ભગવાનના નામનું તિલક થયું અને ચોખા ચોટ્યા ભાઈ કેવા બનાયા ચોખા તારે ચોખા ચોકે પુરાયા ફૂલ જેવું જ છે શરીર કે રવિરામ સદગુરુ સંત પધાર્યા અને જસુરામ કે ફૂલડે વધાવે જો સુધી આપણને ખબર જ નથી તારે આપણને આપણા મહાત્માએ આપણને સોમે બેસીને 4 કલાક આપણી પાછળ જે મહેનત કરી મહારાજ જે બોધની મય કે ભાઈ આ તમે નોય આ તમે નોય પરમાત્મા છે જે મારા પણ જે દાવો હતો એ દાવા કાવા બધા એ બહાર મુકા દીધા કે ભાઈ અમરાની બહાર પછી ભગવાનની પ્રથમણી થઈ ત્યારે એ ઘર સાફ કરી પછી ને કે ઘરમાં કચરો હોય તો સુધી ના થાય પ્રથમણી ના થાય ભગવાનની એક આપણે એક રહેવા માટેનો એક આશ્રમ જ છે ને એમાં પરમાત્માને રહેવા માટેનો એક આશ્રમ બનાવ્યો પોતત્વનો એક દેહ બનાવ્યો પાણીની હવેલી ઊભી કરી એક માતા પિતાના સંબંધ તો આ ઘરની અંદર આ મંદિરની અંદર જો કચરું પડ્યું હોય નહીં આપણને ગમતું તો આ મંદિરની મય જો કચરું આપણે નાખીએ તો આપણને એ પરમાત્માને ગમે ખરું ના ગમે નથી ગમતું ના કે ના નાખીશ શા માટે તું મારો બગાડ કરે છે એમ એ જે ના જ પાડે અંદરથી ના કરીશ ભાઈ આવું કામ ગંદુ ગોવિંદ મહારાજ ખરું ગોવાન ગોવિંદ ગોવિંદ ગાવો કે લખાની ગળીઓ જાય છે જો તો નામ જ ધારણ કરે પરમાત્માએ અને એ નામ આપણે નક્કી કરી બેઠા કે ભાઈ આ નામ મારું છે એ નામ ધારણ જ્યારે સદગુરુ સરને જ્યાં તારે એ નામ આપણે નક્કી કર્યું નિજ નામ અને એ નામની પ્રાપ્તિ કરાવી ગુરુ મહારાજ ને કે સિક્કા મારી આ તો બધા સિક્કા મારી રહ્યા કુટુંબ પરિવાર પણ જે સિક્કો મારવાનો તો એ સિક્કો ના મારે મારવાનો કે મારું મારું કરીએ ભગવાન છે નહીં આપણું આ તલભાર આ ઠગણી જ નથી અત્યારે આપણી ત્યારે આપણને ઠગી જાય ખબર નથી એક સ્વાસ્થ્યની પૂંજી મળી આપણને 24 કલાકની અંદર 21,600 પ્રાણવાયુ લઈએ છીએ પ્રાણવાયુ લઈએ જેટલો બહાર કાઢીએ એ મૃત્યુ છે અને જેટલો અંદર લઈએ જન્મ છે એનો પણ સંત મહાપુરુષોની ગણિત કરીને 21,600 પ્રાણવાયુ ગણિત કર્યા લખ્યા ને કે ઘણા પુરુષોને જો તો થોડુંક ખ્યાતા છે તો નાભી લગી એનો વાયુ નહીં પહોંચે અડધે પાછો વરે ધબકાર ચડી જાય મશીન ને વધી જાય જે ગણિત કરીએ તો પણ આ મહાપુરુષોના આ વાયુ ગણેલા પ્રાણવાયુ ગણેલા છે મીરાબાઈએ કહ્યું ભાઈ તારી આત્માનો ઓળખ્યાના લગ 84 નહીં માટે
કે એવું ના કોઈ કઈ મારા આત્માને ઓળખ્યા વિના, પણ જ્યારે ગુરુમાને ચરણે ગઈ ત્યારે એમને ખબર પડી, ભાન થયું કે ભાઈ આ આત્મા તો તારા આત્માને ઓળખી લે. એમણે એમના પોતાના આત્માનું ઓળખાણ કર્યું, કલ્યાણ કરી દીધું. જે જગ્યા ખાલી હોય એનીમાં આખું જગત રમી રહ્યું ભગવાન. કેવલ પરમાત્માજી સદગુરુ કહીએ કીડીથી મળી કુંજર સર્વેનો એક જ રહ્યો છે. રોમાપીને સદગુરુ સરને જવું પડ્યું, બાબા બાળીનાથને સરને જવું પડ્યું. તારે જેમ છે તેમ એમને નક્કી થયા ગુરુમાં. તારે આ જગતની મય એમના ડંકા વાગ્યા. એમ જે કંઈક મહાપુરુષો આ જગતની મય થયા, રામચંદ્રજી થયા, કૃષ્ણ થયા, નરસિંહ ભગત થયા, તુકારામ થયા, દરેકને ગુરુ મહારાજને સરને ગયા તારે તેમના જગતની મદનકા વાજ્યા. નથી ગયા એમના કોઈ ઠેકાણું નહીં. છે ઠેકાણું નથી. સદગુરુ મહારાજ